હવે આપણે મંદિરના મેઇન ગેટે આવી ગયા છીએ. જો મંદિરનો ગેટ દેખાય છે. તો આપણે હવે મંદિરે પહોંચી ગયા છીએ ઉપર. હવે આપણે અંદર માતાજીના દર્શન કરવા માટે જઈશું. અને હાલ અત્યારે આ મંદિર ઉપર રાત્રિ કોઈ રોકાઈ શકતું નથી. પૂજારી સહિત બધા નીચે ગયા જાય. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આજ તમને ખબર છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ખબર હોય તો કોમેન્ટ કરો. આમ તો પણ પોસ્ટર જોઈ તમને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ આજ ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરવા માટે. અહીંયા જે જોવાલાયક અને આજ મંદિરના પૂરા દર્શન કરાવીશું ચોટીલાના. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે હવે ચોટીલા પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને આપણે જઈએ છીએ હવે મંદિર સાઈડ. અહીંયા મંદિરની બજાર અહીંથી ચાલુ થઈ જાય છે. અહીંથી તમને પૂજા સામગ્રી બધી ને પ્રસાદી ને બધું અહીંથી મળી જશે. અને મંદિર સાઈડ જઈને લ્યો તો ત્યાં પણ બધું મળી જાય છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. આ જોવામાં એવું લાગે છે ભીડ ઓછી છે, કેમ કે અહીં પબ્લિક ઓછું દેખાય છે. પણ જોઈએ હવે આગળ જઈએ પછી ખબર પડે. જુઓ માતાજીનો ડુંગરો અહીંથી દેખાવા લાગ્યો છે. જય ચામુંડમાં. અહીંનો કંઈક ઇતિહાસ એવો છે કે અહીં ચોટીલા ગામમાં અહીં બે રાક્ષસો હતા, જેમાં એકનું નામ હતું ચંડ અને એકનું નામ હતું મુંડ. તેમના ત્રાસથી અહીંના લોકો કંટાળી ગયા હતા. ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ માને પ્રાર્થના કરી. ત્યારે આદ્યશક્તિના હવનકુંડમાંથી તેજ મહાશક્તિ પ્રગટ થયા. ત્યારે તેજ મહાશક્તિએ બંને રાક્ષસો સાથે યુદ્ધ કર્યું અને બંને રાક્ષસોનો સંહાર કર્યો. ત્યારથી માં ચંડી ચામુંડા કહેવાયા અને ત્યાર પછી ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન થયા. તો બોલો જય ચામુંડમાં. હવે આપણે મંદિરના મેઇન ગેટે આવી ગયા છીએ. જો મંદિરનો ગેટ દેખાય છે. તો ચાલો માનું નામ લઈ આપણે ડુંગર ચડવાની શરૂઆત કરીએ છીએ. જય ચામુંડમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ચડવાની શરૂઆત કરી દીધી છે. જો અહીંયા ટ્રાફિક તો બહુ છે. બહારથી એમ લાગતું હતું ટ્રાફિક નહીં હોય, પણ ટ્રાફિક તો છે. તો બી કાંઈ વાંધો નહીં, આપણે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. જુઓ ડુંગર ઉપરથી ચોટીલાનો નજારો કંઈક આવો દેખાય છે.
તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ઉપર. હવે આપણે અંદર માતાજીને દર્શન કરવા માટે જઈશું. તો આપણે હવે દર્શન કરી લીધા. આપણે હવે બહાર આવી ગયા છીએ. અહીં મંદિરની પાછળ બી મંદિર છે. આ છે મેરડી માતાજીનું મંદિર. અને આ સાઈડ આવતા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આ સાઈડ આવતા સિંહની મૂર્તિ છે. ત્યાં લોકો કંકુ ચડાવે છે. લોકોનું એવું કહેવામાં આવે છે કે આ સિંહ રાતે જાગૃત થઈને મંદિરની રક્ષા કરે છે. અને હાલ અત્યારે આ મંદિર ઉપર રાત્રે કોઈ રોકાઈ શકતું નથી. પૂજારી સહિત બધા નીચે વયા જાય છે. જો અહીંયા લોકો ફોટા બહુ પાડે છે. અને અહીંયા લોકો સિક્કા ચોંટાડે છે દિવાલે. એવું માનવામાં આવે છે કે અહીંયા જેને સિક્કો ચોંટી જાય દિવાલે એની મનોકામના પૂરી થાય છે. તો આપણે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બેલ આઇકન ઓન કરી રાખજો.